તો મિત્રો જુઓ, સાક્ષાત રામાપીર બાપા આવી ગયા હોય એવા દ્રશ્યો અહીંયા સર્જાના છે. સરસ મજાનું રાત્રિનું સુશોભન હતું મંડપનું. આ જગ્યા ઉપર મંડપ ખડો કરવામાં આવશે. રામાપીર બાપાને મસ્ત મસ્ત વાઘા વસ્ત્રો પહેરાવ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા તમે જોઈ શકો છો. ધર્મની દોરીને એમ કહેવાય કે સ્તંભ જોડે મિલન કરાવી દેવામાં આવ્યું છે ડાલીબેન દ્વારા. ભાઈ સંતો ભક્તો મોટી માત્રામાં રામાપીરનો જયકાર કરી રહ્યા છે અને પણ ઝૂમી પણ રહ્યા છે. જુઓ, ડાલીબેનના પણ આપણે હાલ દર્શન થયા છે. ભાઈ મોટી સંખ્યામાં જન્મેદની છે બાપાના દર્શન કરવા માટે આવી ચૂકી છે. અને ભાઈ મંડપ ખડો થઈ ગયા પછીની ખુશી તમે જુઓ ને, સરસ મજાનો રામપ્રસાદ પણ બનાવવામાં આવ્યો હતો ગુંદી ગાંઠિયાનો. ભાઈ મંડપ ખડો થઈ ગયા પછી એમ કહેવાય કે બધા સંતો ભક્તો છે એ રામાપીર બાપાની આવવાની ખુશીમાં ઝૂમી રહ્યા છે. જુઓ મિત્રો, પહેલા તો બધાને જય રામાપીર, જય હિન્દવાપીર. તો હાલ આપણને ખબર જ છે કે આપણા સૌરાષ્ટ્ર, ઘેડ અને કાઠિયાવાડની અંદર અત્યારે એમ કહેવાય કે રામાપીર બાપાના મંડપનો સરસ મજાનો પર્વ ચાલી રહ્યો છે. તો હાલ એમ કહેવાય કે ગામડે ગામડે નાના મોટા મંડપ થઈ રહ્યા છે. લોકોની ભક્તિ ભાવ અને પ્રેમ રામાપીર બાપાના કાર્ય સાથે જોડાયેલું છે. તો આવો જ એક સરસ મજાનો પ્રસંગ આજે અમારા પોરબંદર તાલુકાના માધવપુર ગામે રામાપીર બાપાનો મંડપ આપણે જેમ આગળ જોઈએ કે થોડીક ક્ષણોની અંદર રામાપીર બાપા સાક્ષાત એમ કહેવાય કે રણુજાથી ભમરિયો ભાલો લઈ, લીલો ઘોડો લઈ, લીલો નેજો લઈ એ સાક્ષાત એમ કહેવાય કે માધવપુરની ધારા ઉપર પધારવાનો હોય. ખરેખર ખૂબ જ આનંદ આવવાનો છે અને ખરેખર રામાપીર બાપા અહીંયા આવશે તો રામાપીર બાપાના દર્શન કરવા માટે અત્યારે હજારોની સંખ્યામાં જનમેદની પણ અહીંયા ઉમટી પડી છે. તો ખરેખર આ કાર્યની અંદર ખૂબ મજા આવવાની છે. તો આવો રામાપીર બાપાનું સરસ મજાનું કાર્ય છે અને વધાવીએ. આપણો વિડીયો ફેસબુક પર જોતા હોય તો આપણે પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબ ઉપરથી જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવો માધવપુર ગામની અંદર સરસ મજાનું રામાપીર બાપાનું ધાર્મિક કાર્ય થઈ રહ્યું છે. તો સૌ સાથે મળીને વધાવીએ. તો હાલ મિત્રો સવારનો સમય છે અને તમે ધર્મની દોરી જોઈ શકો છો. જે કંઈ સંતો ભક્તોને ડાલીબેન દ્વારા ધર્મની દોરીનું રામાપીર બાપાના સ્તંભ જોડે મિલન કરાવવામાં આવશે. કેમ કે આપણને બધાને ખબર જ છે કે સ્તંભ ખડો થવાની થોડી ક્ષણો બાકી હોય ત્યારે ધર્મની દોરીનું રામાપીર બાપાના સ્તંભ જોડે મિલન કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો ડાલીબેનને કંકુ ચાંદલેથી વધાવી અને ખારવા ભાઈઓ દ્વારા ડાલીબેનને કંઈક દક્ષિણા પણ આપવામાં આવે છે. અને ત્યારબાદ ધર્મની દોરી છે એ સ્તંભ જોડે મિલન કરવામાં આવે છે. ત્યારબાદ બધા જ સંતો ભક્તો છે એ ધર્મની દોરીને એમ કહેવાય કે ડાલીબેન ઝૂંપડી ઉપર જે પીપળો હોય છે ત્યાં બાંધી દે છે. તમે જોયો છો સરસ. મિત્રો આ છે રામાપીર બાપાની જગ્યા અને અહીંયા સ્તંભ ખડો થશે. આ સોપારી ઉપર તમે જોઈ શકો સાથીઓને સોપારી. અને સ્તંભના સુશોભનની વાત કરીએ તો ભાઈ આપણે રાતે જોયું કે રંગબેરંગી દ્રશ્યો અહીંયા ઉત્પન્ન થયા છે. કેમ કે સરસ મજાની કલરની લાઇટો પણ લગાવવામાં આવી હતી. અને જેમ આપણે સાંજે જોયું કે રામાપીર બાપાના સ્તંભમાં સરસ મજાનું લીલું કપડું એ પણ લગાવવામાં આવ્યું અને સરસ મજાનો અલૌકિક શણગાર રામાપીર બાપાના મંડપને સોગઠને કરવામાં આવ્યો. તમે જોઈ શકો છો. જોતા જ પહેલી નજરમાં જ ગમી જાય એવા દ્રશ્યો અહીંયા ઉત્પન્ન થયા છે. તમે જોઈ શકો છો. અને ભાઈ મોટી સંખ્યામાં જનમેદની છે એ બાપાના દર્શન કરી રહ્યા છે. ભાઈ સરસ મજાનો રામાપીર બાપાનો મંડપ છે અહીંયા જુઓ માધવપુર ગામની અંદર.
મિત્રો આપણે ડાલીબેનના માતા પિતાના હાલ દર્શન થયા છે અને બાપુના પણ દર્શન થયા. અને હવે ખાસ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જનમેદની છે એ રામાપીર બાપાના દર્શન કરવા માટે એકઠી થઈ ચૂકી છે. કેમ કે હવે થોડી ક્ષણોની અંદર રામાપીર બાપાનો મંડપ પ્રાગટ્ય થશે. તો સરસ મજાનો રામાપીર બાપાનો મંડપ પ્રાગટ્ય થઈ રહ્યો છે. તો આવો સૌ સાથે મળીને બાપાનો મંડપ પ્રાગટ્ય થાય છે તેનો આનંદ લઈ અને બાપાના દર્શન કરીએ. આપણને બધાને ખબર જ છે કે રામાપીર બાપાનો મંડપ ખડો થયા બાદ જે લોકોએ મંડપ કર્યો છે જે ગામે સરસ મજાના બધા સંતો ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા કરેલી હોય. તો હાલ અહીંયા પણ તમે 2 રિક્ષાઓ જોઈ શકો છો કે બંને રિક્ષાની અંદર સરસ મજાના ગુંદી ગાંઠિયાની પ્રસાદી સંતો ભક્તોને શ્રદ્ધાળુઓ માટે કરવામાં આવી છે અને બધાને પ્રસાદી રૂપે આપવામાં આવી છે. અને ખાસ એક્સ્ટ્રા પ્રસાદી પણ કરવામાં આવી તમે જોઈ શકો છો સરસ મિત્રો ખરેખર રામાપીર બાપાના મંડપ પ્રત્યે આ એક અદ્ભુત એમ કહેવાય કે ચમત્કાર કહીએ તો ચમત્કાર, ને રામાપીર બાપાનો સાક્ષાત વાસ કહીએ તો વાસ, પણ શું હોય ખબર નહીં. પણ રામાપીર બાપાનો મંડપ નાનો હોય કે મોટો હોય, એક 10 ગ્રામની સોપારી ઉપર ખડો હોય છે.